વાળતા ટોપી વાળો ફેરિયો. કૃષ્ણપુર નામનું એક ગામ હતું. તેમાં એક ટોપી વાળો ફેરિયો રહેતો હતો. તે ગામે ગામે જઈ ટોપી વેચતો. એક દિવસ તેને નક્કી કર્યું કે તે બહુ જ દૂરના ગામે જશે, એટલે તે સવારે ઉઠી નીકળી ગયો. રસ્તામાં એક જંગલ પણ પડતું હતું. તે જંગલમાં પહોંચ્યો ત્યારે તેણે એક મોટું જ ઝાડ દેખાયું. તેણે તેનો થેલો ઉતારી ત્યાં મૂક્યો અને ત્યાં આરામ કરવા બેસી ગયો. તે આરામ કરતા કરતા સૂઈ ગયો. એ જ સમયે બહુ જ બધા વાંદરા આવ્યા અને એ જ ઝાડ ઉપર ચડી ગયા. ત્યારે એક વાંદરાએ નીચે કૂદકો મારી એક ટોપી લઈ પહેરી લીધી. એ જોઈ બધા જ વાંદરાઓએ ટોપી લઈ પહેરી લીધી. થોડી વાર પછી બધા જ બધા એકબીજા સામે જોઈ હસવા લાગ્યા. થોડી વાર પછી જ ટોપી વાળો ફેરિયો ઉઠી ગયો. તેણે જોયું કે તેના થેલામાં એક પણ ટોપી નથી. તે બધી જ જગ્યાએ દોડવા લાગ્યો, બધી જ જગ્યાએ જોવા લાગ્યો, પણ એ ક્યાંય ન મળી. ત્યારે તેણે ઉપર નજર પડી. તેણે જોયું કે બધા વાંદરા મસ્તી કરતા હતા અને તેમના માથા ઉપર ટોપીઓ હતી. તેણે વાંદરા પાસેથી ટોપી લેવા માટે એક પાણકો ફેંક્યો, તો પાણકો પણ ન લાગ્યો. એ જોઈ બધા જ વાંદરાઓએ તેના ઉપર તે ઝાડના ફળો ફેંકવાનું ચાલુ કર્યું. તે સમજી ગયો કે આ બધા મારી નકલ કરે છે. તેની પહેરેલી ટોપી ઉતારી અને તેના થેલા પાસે ફેંકી દીધી. તો બધા જ વાંદરાએ તે જોઈ ટોપી ઝાડના નીચે ફેંકી દીધી. તેણે ટોપી વાળાએ બધી ટોપી ભેગી કરી બેગમાં તેના થેલામાં નાખી ત્યાંથી ચાલ્યો ગયો.